આજે આપણે પાંચમા ચેપ્ટરમાં મેન્ડલના પ્રયોગોની શરૂઆત કરીએ. તો મેન્ડલના પ્રયોગો. તો મેન્ડલે એક સંકરણના પ્રયોગો, દ્વિસંકરણના પ્રયોગો, ત્રિસંકરણના પ્રયોગો પણ કરેલા. પણ આપણા સિલેબસમાં મેન્ડલના પ્રયોગો બે પ્રકારના જ છે, એટલે કે એક સંકરણના અને દ્વિસંકરણના. તો એક સંકરણના પ્રયોગો, એક સંકરણના પ્રયોગો અને દ્વિસંકરણના પ્રયોગો. દ્વિસંકરણના પ્રયોગો. તો મેન્ડલના એક સંકરણના પ્રયોગો અને દ્વિસંકરણના પ્રયોગો. એક સંકરણના પ્રયોગો એટલે શું? તો માત્ર એક જ લક્ષણના વારસાગમન માટે કરવામાં આવતા સંકરણના પ્રયોગોને એક સંકરણના પ્રયોગો કહેવાય. એટલે કોઈ એક લક્ષણ વારસામાં કેવી રીતે આવે છે? દાખલા તરીકે વટાણાના છોડની ઊંચાઈ, વટાણાના છોડ પર ઉત્પન્ન થતા પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન. તો આ કોઈ એક લક્ષણ વારસામાં કેવી રીતે આવે છે તે સમજવા માટે, તેનો અભ્યાસ કરવા માટે જે સંકરણના પ્રયોગો થાય તેને એક સંકરણના પ્રયોગો કહેવાય. એટલે એક સંકરણના પ્રયોગો એક જ લક્ષણના વારસા માટે કરવામાં આવે. એક જ લક્ષણના વારસા માટે કરવામાં આવતા સંકરણના પ્રયોગોને એક સંકરણના પ્રયોગો કહેવાય. તો દ્વિસંકરણના પ્રયોગો એટલે શું? તો એક સાથે બે લક્ષણો વારસામાં કેવી રીતે આવે છે? તો બે લક્ષણોના વારસા માટે કરવામાં આવતા સંકરણના પ્રયોગોને દ્વિસંકરણના પ્રયોગો કહેવાય. ત્રિસંકરણના પ્રયોગો એટલે ત્રણ લક્ષણો વારસામાં કેવી રીતે આવે છે તે સમજવા માટે કરવામાં આવતા સંકરણના પ્રયોગોને ત્રિસંકરણના પ્રયોગો કહેવાય. પણ આ ચેપ્ટરમાં એક સંકરણના પ્રયોગો અને દ્વિસંકરણના પ્રયોગો જ આપણે જોવાના છે. તો પહેલા આપણે એક સંકરણના પ્રયોગોની વાત કરીએ. તો આ એક સંકરણના પ્રયોગો મેન્ડલે જુદા જુદા 7 લક્ષણોને ધ્યાનમાં રાખીને કરેલા. જુદા જુદા 7 લક્ષણો માટે કરેલા. હવે એક સંકરણના પ્રયોગો કે જે જુદા જુદા 7 લક્ષણોને ધ્યાનમાં રાખી અને મેન્ડલે કરેલા, તે 7 લક્ષણોમાં એક પ્રકાંડની ઊંચાઈનું લક્ષણ હતું, જેમાં ઊંચો છોડ એ પ્રભાવી જનીન હતું અને નીચો છોડ એ પ્રચ્છન્ન જનીન હતું. પુષ્પનો રંગ, જેમાં જાંબલી રંગ અથવા લાલ રંગ એ પ્રભાવી જનીન હતું અને સફેદ રંગ પ્રચ્છન્ન જનીન હતું. પુષ્પનું સ્થાન, કક્ષીય પુષ્પ એટલે કક્ષકલિકામાંથી પુષ્પ ઉત્પન્ન થાય તે પ્રભાવી લક્ષણ હતું અને અગ્રીય પુષ્પ એ પ્રચ્છન્ન લક્ષણ હતું. વટાણાની શીંગનો આકાર એટલે ફૂલેલી શીંગ એ પ્રભાવી લક્ષણ અને સંકુચિત અથવા મણકામય શીંગ એ પ્રચ્છન્ન લક્ષણ હતું. શીંગનો રંગ, લીલા રંગની શીંગ એ પ્રભાવી લક્ષણ હતું અને પીળા રંગની શીંગ એ પ્રચ્છન્ન લક્ષણ હતું. બીજનો આકાર, ગોળ આકારના બીજ પ્રભાવી લક્ષણ અને ખરબચડા બીજ પ્રચ્છન્ન લક્ષણ હતું. બીજનો રંગ, પીળા રંગના બીજ એ પ્રભાવી લક્ષણ અને લીલા રંગના બીજ એ પ્રચ્છન્ન લક્ષણ હતું. હવે મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત પસંદ કરેલી. તો મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત જાત પસંદ કરેલી. નીટ 2020 માં એમસીક્યુ પૂછાઈ ગયું કે મેન્ડલે તેના
સંકરણના પ્રયોગો માટે વટાણાની શુદ્ધ સંવર્ધિત જાત કેટલી પસંદ કરેલ, તો મેન્ડલે તેના વટાણાના સંકરણના પ્રયોગો માટે 14 શુદ્ધ સંવર્ધિત જાત પસંદ કરેલ. અને હમણાં આપણે વાત કરી તેમ મેન્ડલે 7 જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં રાખી અને એક સંકરણના પ્રયોગો કરેલા, જેમાં છોડની ઊંચાઈ એટલે કે પ્રકાંડની લંબાઈ, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન એટલે પુષ્પના 2 લક્ષણ, શીંગનો આકાર અને શીંગનો રંગ એટલે શીંગના 2 લક્ષણ, વટાણાના બીજનો આકાર અને બીજનો રંગ એટલે બીજના 2 લક્ષણ, એટલે છોડની ઊંચાઈનું 1 લક્ષણ, પુષ્પના 2 લક્ષણ, વટાણાની શીંગના 2 લક્ષણ અને વટાણાના બીજના 2 લક્ષણ, એવી રીતે કુલ 7 અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં રાખી અને મેન્ડલે એક સંકરણના પ્રયોગો કરેલા. પાયસમ સટાઇવમ એલ જાતિ હતી કે જે બગીચાની વટાણાની જાતિ હતી, તેના પર મેન્ડલે પ્રયોગ કરેલા. હવે મેન્ડલની કાર્ય પદ્ધતિ કેવી હતી? તો મેન્ડલની કાર્ય પદ્ધતિ 3 જુદા જુદા સ્ટેપમાં હતી. એમાં પહેલું સ્ટેપ એ હતું કે પિતૃઓની પસંદગી. પિતૃઓ પેરેન્ટ્સ જે છોડ વચ્ચે સંકરણ કરાવી અને પ્રયોગની શરૂઆત થાય તેને પિતૃઓ કહેવાય, પિતૃ છોડ કહેવાય. તો પિતૃઓની પસંદગી માટે મેન્ડલ હંમેશા સ્વફલન નો પ્રયોગ કરાવતા. ત્યાર પછી પ્રથમ પ્રયોગ પરફલનનો હતો. પરફલનનો કરાવતો. પરફલન એટલે પરપરાગનયન, એટલે 2 અલગ અલગ છોડ વચ્ચે પરાગનયન કરાવતો. અને ત્રીજા સ્ટેપની વાત કરીએ તો ત્યાર પછી બધા પ્રયોગ મેન્ડલ સ્વફલનના કરાવતો. સ્વફલન એટલે એક જ છોડમાં જે પુષ્પ આવેલા હોય, વટાણાના છોડમાં ઉભયલિંગી પુષ્પ હોય. ઉભયલિંગી પુષ્પ હોય એટલે એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય. એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય એટલે તેવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે. અને આ ઉભયલિંગી પુષ્પમાં હંમેશા સ્વફલન થાય, કુદરતી રીતે સ્વફલન થાય. અને આપણે બીજા ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કૃત્રિમ સંકરણના પ્રયોગો કઈ રીતે થાય. તો કૃત્રિમ સંકરણના પ્રયોગો ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ, આ 2 પ્રક્રિયાથી થાય. ઓકે, તો મેન્ડલની કાર્ય પદ્ધતિમાં મેન્ડલ સૌપ્રથમ પિતૃઓની પસંદગી માટે સ્વફલન કરાવતા, ત્યાર પછી પ્રથમ પ્રયોગ પરફલનનો કરાવતા અને ત્યાર પછીના બધા પ્રયોગો મેન્ડલ સ્વફલનના કરાવતા. હવે જુદા જુદા 7 લક્ષણોને ધ્યાનમાં રાખી અને મેન્ડલે એક સંકરણના પ્રયોગો કરેલા. તો આપણા સિલેબસમાં આ 7 લક્ષણોમાંથી વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ માટે એક સંકરણના પ્રયોગ મેન્ડલે કેવી રીતે કરાવેલા તે આપણા સિલેબસમાં છે. તો વટાણાના છોડની ઊંચાઈને ધ્યાનમાં રાખી અને મેન્ડલે એક સંકરણના જે પ્રયોગો કરેલા તેની આપણે ચર્ચા શરૂ કરીએ છીએ. તો વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ ધ્યાનમાં રાખી અને મેન્ડલે જે એક સંકરણના પ્રયોગો કરેલા હતા એ એક સંકરણના પ્રયોગો માટેનો અભ્યાસ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ ધ્યાનમાં રાખીને જે મેન્ડલે પ્રયોગ કરેલા તેમાં સૌપ્રથમ પી પેઢી એટલે પિતૃ પેઢી. પિતૃને ઇંગ્લિશમાં પેરેન્ટ્સ કહેવાય. પેરેન્ટ્સના સ્પેલિંગનો પહેલો અક્ષર પી એટલે પી પેઢી એટલે પિતૃ પેઢીના છોડ. તો જે છોડ વચ્ચે સંકરણની ક્રિયા દ્વારા પ્રયોગની શરૂઆત થાય તે છોડને પિતૃ પેઢીના છોડ કહેવામાં આવે છે. તો જે છોડ વચ્ચે સંકરણની ક્રિયાથી પ્રયોગોની શરૂઆત થાય તેને પિતૃ પેઢીના કે પી પેઢીના છોડ કહેવામાં આવે છે. તો આ પી પેઢીના છોડ તરીકે મેન્ડલે એક શુદ્ધ ઊંચો છોડ. તો શુદ્ધ ઊંચો છોડ, શુદ્ધ એટલે સંયુગ્મી, જેમાં એક જ લક્ષણના બંને જનીનો સમાન હોય
તેવા સજીવને શુદ્ધ અથવા સમયુગ્મી કહેવાય. તો શુદ્ધ ઊંચો છોડ કે જેનું જનીન બંધારણ કેપિટલ ટી હતું, તેનું પરફલન શુદ્ધ નીચા છોડ સાથે કરાવ્યું. સ્મોલ ટી એક જ લક્ષણના બંને જનીનો સમાન, એટલે કાં બંને કેપિટલ ટી હોય કાં બંને સ્મોલ ટી હોય તો તેને શુદ્ધ અથવા સમયુગ્મી કહેવાય, જે આપણે ગઈકાલે ક્લિયર કરી ચૂક્યા છીએ. તો સૌપ્રથમ મેન્ડલે વટાણાના શુદ્ધ ઊંચા છોડનું વટાણાના શુદ્ધ નીચા છોડ સાથે પરફલન કરાવ્યું. હવે પરફલન એટલે એના માટે પરપરાગનયન કરાવવું પડે. તો પરપરાગનયન કરાવવા માટે એક છોડની પરાગરજ લેવામાં આવે અને તેને બીજા છોડના પરાગાસન પર છાંટવામાં આવે, એટલે કે પરાગાસન પર મૂકવામાં આવે. આ રીતે કૃત્રિમ સંકરણનો પ્રયોગ, પરફલનનો પ્રયોગ થાય. તો આપણે જાણીએ છીએ કે આના માટે બે પ્રક્રિયા થાય. ઉભયલિંગી પુષ્પ હોય વટાણામાં એટલે કૃત્રિમ સંકરણ માટે બે પ્રક્રિયા થાય. એક ઇમેસ્ક્યુલેશન અને બીજું બેગિંગ એટલે કોથળી ચઢાવવી, અને ઇમેસ્ક્યુલેશન એટલે ઉભયલિંગી પુષ્પમાંથી પુકેસરને દૂર કરવાની ક્રિયા. હવે મેન્ડલે આ ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની પ્રક્રિયા દ્વારા આ પરફલનનો પ્રયોગ કરાવેલો. તેમાં આ શુદ્ધ ઊંચા છોડને નર તરીકે લેવામાં આવે તો તેની પરાગરજ લેવામાં આવે અને તેને શુદ્ધ નીચા છોડના પરાગાસન પર મૂકવામાં આવે, એટલે શુદ્ધ નીચો છોડ માદા છોડ તરીકે લેવામાં આવ્યો હોય. એક પ્રયોગમાં આ રીતે મેન્ડલે ઊંચા છોડને નર તરીકે લીધો, એટલે કે એની પરાગરજ લીધી અને તેને શુદ્ધ નીચા છોડના પરાગાસન પર મૂકી, એટલે શુદ્ધ નીચા છોડને તેને માદા છોડ તરીકે લીધો. પછી બીજા એક પ્રયોગમાં મેન્ડલે શું કરેલું કે આ શુદ્ધ નીચો છોડ છે ને એની પરાગરજ લીધી. હવે જેની પરાગરજ લે એ નર તરીકે ઉપયોગમાં લેવાયો એ છોડ, અને તેને શુદ્ધ ઊંચા છોડના પરાગાસન પર મૂકવામાં આવે. એટલે આનો મતલબ એવો થયો કે મેન્ડલે આ જે પરફલનનો પ્રયોગ કરેલો તેમાં એક વખત ઊંચા છોડને નર તરીકે અને નીચા છોડને માદા તરીકે લીધો, અને એક વખત નીચા છોડને માદા તરીકે અને ઊંચા છોડને નર તરીકે લીધો. તો આ રીતે વારાફરતી બંને છોડને નર અને માદા તરીકે લેવામાં આવ્યા, એટલે આવા સંકરણને વિરુદ્ધ સંકરણ અથવા રેસિપ્રોકલ સંકરણ કહેવાય છે. વિરુદ્ધ સંકરણ અથવા રેસિપ્રોકલ સંકરણ કહેવાય છે. વિરુદ્ધ સંકરણ અથવા રેસિપ્રોકલ સંકરણ કહેવામાં આવે છે, કે જેમાં એક વખત છોડને નર તરીકે લેવામાં આવે અને તેની પરાગરજ, એટલે ઊંચા છોડને નર તરીકે લેવામાં આવે તો તેની પરાગરજ નીચા છોડના પરાગાસન પર છાંટવામાં આવે, અને ત્યાર પછી એ નીચા છોડની પરાગરજ લઈ અને તેને ઊંચા છોડના પરાગાસન પર મૂકવામાં આવે. એટલે કે આ રીતે ઊંચા અને નીચા છોડ એ બંનેનો વારાફરતી ઓલ્ટરનેટ એક વખત નર તરીકે એક વખત માદા તરીકે ઉપયોગ થાય, તેને વિરુદ્ધ સંકરણ અથવા રેસિપ્રોકલ સંકરણ કહેવામાં આવે છે. તો પરફલનના પ્રયોગની વાતને આગળ વધારીએ તો શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે મેન્ડલે પરફલન કરાવ્યું. એટલે અહીંયાથી એક કેપિટલ ટી વારસામાં આવે, સામેથી એક સ્મોલ ટી વારસામાં આવે. આપણે જાણીએ છીએ કે કેપિટલ ટી માંથી એક કેપિટલ ટી જ સંતતિમાં કેમ આવે, તો કે પ્રજનન કોષોની ઉત્પત્તિ સમયે અર્ધીકરણ થાય, અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન થાય, એટલે રંગસૂત્રો જોડમાંથી છૂટા પડે. તો મેન્ડલ પણ આ બાબત સમજાવતા હતા, જેને મેન્ડલે કારકોના વિશ્લેષણનો નિયમ તરીકે વાત કરી કે પ્રજનન કોષોની ઉત્પત્તિ સમયે જોડમાં રહેલા કારકો એટલે કે જનીનો, જેને આજે આપણે જનીનો કહીએ છીએ, એ જોડમાંથી છૂટા પડે છે અને દરેક પ્રજનન કોષમાં જોડનું એક જનીન દાખલ થાય છે, પરંતુ આખી જોડ દાખલ થતી નથી. તો આ રીતે અર્ધીકરણની ક્રિયા દ્વારા આ બે કેપિટલ ટી માંથી એક કેપિટલ ટી અને આ બંને સ્મોલ ટી માંથી એક સ્મોલ ટી F1 પેઢીની સંતતિમાં આવે. તો
આ F1 પેઢીની સંતતિ. તો F1 પેઢીની સંતતિમાં ઊંચા છોડમાંથી કેપિટલ ટી અને શુદ્ધ નીચા છોડમાંથી સ્મોલ ટી વારસામાં આવ્યો. છતાં F1 પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા અને એ છોડની ઊંચાઈ પણ કેટલી? તો કે જે પિતૃમાં ઊંચો છોડ હતો એટલે પિતૃ પેઢીનો જે ઊંચો છોડ હતો તેની ઊંચાઈ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત થઈ. એવું નહીં કે પિતૃ પેઢીનો જે ઊંચો છોડ હતો અને પિતૃ પેઢીનો જે નીચો છોડ હતો એ બંનેની વચગાળાની ઊંચાઈ આવી, એવું પણ ન થયું. પણ F1 પેઢીમાં જે બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા તેની ઊંચાઈ આ પિતૃ પેઢીમાં જે ઊંચો છોડ હતો તેટલી જ ઊંચાઈ આવી. એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણ વારસામાં આવ્યા ઊંચા છોડના, નીચા છોડનું લક્ષણ વારસામાં આવ્યું નહીં. આ રીતે પરફલનનો પ્રથમ પ્રયોગ સમાપ્ત થયો. ત્યાર પછી મેન્ડલે બીજો પ્રયોગ કરાવેલો. તો મેન્ડલ બીજો પ્રયોગ, ત્યાર પછી ત્રીજો પ્રયોગ, ત્યાર પછી ચોથો પ્રયોગ એ હંમેશા સ્વફલનનો જ કરાવતા. એટલે મેન્ડલે બીજા પ્રયોગમાં શું કરેલું? તો કે આ F1 પેઢીનો જે વિષમયુગ્મી છોડ હતો એમાં સ્વફલન કરાવ્યું. સ્વફલન કરાવ્યું. હવે પછીના બધા જ પ્રયોગ મેન્ડલે સ્વફલનના કરાવેલા. તો આપણે જાણીએ છીએ કે ઉભયલિંગી પુષ્પ હોય અને એમાં સ્વફલન થાય એટલે એક જ પુષ્પમાં પુંકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જાય એટલે નર તરીકે પણ એ જ છોડ અને માદા તરીકે પણ એ જ છોડ હોય. એક જ પુષ્પમાં પરાગનયન થાય એટલે. તો અહીંયાથી બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, કેપિટલ ટી, સ્મોલ ટી. અહીંયા પણ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે ગણિતના સંભાવનાના નિયમની વાત કરીએ તો આ બે પ્રકારના જન્યુ બીજા બે પ્રકારના જન્યુનું 2 ગુણ્યા 2 4 પ્રકારે ફલન કરી શકે. ફલન રેન્ડમલી થાય, યાદચ્છિક રીતે થાય. એટલે આ બે નરજન્યુ છે અને આ બે માદાજન્યુ છે. તો ગમે તે નરજન્યુ ગમે તે માદાજન્યુનું ફલન કરી શકે. તો આ જન્યુ થયા. તો જો આ નરજન્યુ આ માદાજન્યુનું ફલન કરે તો કેપિટલ ટી બંને કેપિટલ ટી એટલે છોડ ઊંચો થાય. આ નરજન્યુ આ માદાજન્યુનું ફલન કરે તો ફલિતાંડમાં કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી સ્મોલ ટી હોય ત્યારે કેપિટલ ટી તેનું લક્ષણ ઉત્પન્ન કરી શકે. સ્મોલ ટી જનીન કે જે નીચાપણા માટે જવાબદાર છે, નીચા છોડ માટે જવાબદાર છે, તે તેનું લક્ષણ ઉત્પન્ન ન કરી શકે. જ્યારે કેપિટલ ટી હાજર હોય ત્યારે તેને પ્રભુતાનો નિયમ કહેવાય, તેને પ્રભુતા કહેવાય. તો આ છોડ પણ ઊંચો થયો. પછી આ બંને જન્યુ વચ્ચે ફલન થાય તો પણ ફલિતાંડમાં કેપિટલ ટી સ્મોલ ટી આવે તો ત્યારે પણ છોડ ઊંચો થયો. આ બંને જન્યુ વચ્ચે ફલન થાય તો સ્મોલ ટી તો ત્યારે છોડ નીચો થયો. આ F2 પેઢીના છોડ છે. F2 પેઢીના છોડ છે. તો F2 પેઢીમાં જે કુલ 4 છોડ પ્રાપ્ત થયા એ 4 માંથી 3 ઊંચા થયા. આ પહેલા 3 ઊંચા થયા અને એક નીચો થયો. એટલે ઊંચા અને નીચા છોડનું સ્વરૂપ પ્રકાર એટલે ફિનોટાઇપ. સ્વરૂપ પ્રકાર એટલે છોડનો બાહ્ય દેખાવ. છોડના બાહ્ય દેખાવને સ્વરૂપ પ્રકાર કહેવાય, ઇંગ્લિશમાં ફિનોટાઇપ કહેવાય. તો ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર પ્રમાણ, ફિનોટાઇપ પ્રમાણ 3:1 પ્રાપ્ત થયું. 3 ઊંચા અને 1 નીચો છોડ. અને જીનોટાઇપ એટલે જનીન બંધારણ. તો જીનોટાઇપ પ્રમાણ એ 1:2:1 પ્રાપ્ત થયું. એટલે એક છોડનું જનીન બંધારણ કેપિટલ ટી. કેપિટલ ટી પ્રભાવી જનીન છે એટલે પ્રભાવી સમયુગ્મી. બે છોડ કેપિટલ ટી સ્મોલ ટી એટલે વિષમયુગ્મી. એટલે એક પ્રભાવી સમયુગ્મી, બે વિષમયુગ્મી અને એક છોડ સ્મોલ ટી. સ્મોલ ટી અહીં પ્રચ્છન્ન જનીન છે એટલે પ્રચ્છન્ન સમયુગ્મી. એટલે જીનોટાઇપ પ્રમાણ 1:2:1 પ્રાપ્ત થયું. આ રીતે F2 પેઢીમાં મેન્ડલને 3 પ્રકારના છોડ પ્રાપ્ત થયા. હવે આગળ મેન્ડલે F3 પેઢી પણ મેળવેલી. પણ F3 પેઢી ત્રીજા પ્રયોગથી મળે. અહીં F1 પેઢી એટલે ફિલિયલ 1. ફિલિયલના સ્પેલિંગનો પહેલો અક્ષર F. તો ફિલિયલ 1
એટલે કે પ્રથમ પેઢી એટલે ફિલિયલના સ્પેલિંગનો પહેલો અક્ષર 1 એટલે F1 પેઢી એ રીતે આપણે દર્શાવીએ છીએ. એવી રીતે F2 પેઢી એટલે ફિલિયલ 2 એટલે ફિલિયલના સ્પેલિંગનો પહેલો અક્ષર F એટલે આપણે તેને F2 પેઢી એવી રીતે દર્શાવીએ છીએ. હવે વાત એ છે કે આ રીતે આ જે F2 પેઢીમાં 3:1 ના પ્રમાણમાં ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત થયા એમાં હજુ મેન્ડલે આગળ પણ સ્વફલન કરાવેલું જે F3 પેઢી મેળવવા માટે હતું, પણ આપણા સિલેબસમાં નથી. એક જગ્યાએ બુકમાં F3 અને F4 પેઢી એવો ઉલ્લેખ છે એટલે એ વાતની ચર્ચા આપણે અહીંયા કરી લઈએ. તો આ જે સમયુગ્મી ઊંચો છોડ હતો એમાં મેન્ડલે સ્વફલન કરાવ્યું. તો આપણે જાણીએ છીએ આમાં સ્વફલન કરાવે આ જે સમયુગ્મી ઊંચો છોડ છે એમાં તો કેપિટલ T અને સ્વફલન એટલે નર પણ એ માદા પણ એ એટલે કેપિટલ T. તો જે નવા છોડ પ્રાપ્ત થાય બંનેમાં કેપિટલ T આવે એટલે સ્વફલનથી બધા ઊંચા છોડ પ્રાપ્ત થયા કેપિટલ T. પછી આમાં મેન્ડલે સ્વફલન કરાવ્યું. તો આ કેપિટલ T સ્મોલ t એટલે વિષમયુગ્મી છોડ છે. તો એમાં સ્વફલન કરાવે તો એ સ્વફલન તો આપણી સામે આ દર્શાવેલું જ છે. તો ઊંચા અને નીચા છોડનું પ્રમાણ કેવું મળે? 3:1. તો આમાં મેન્ડલે સ્વફલન કરાવ્યું. તો 3:1 ના પ્રમાણમાં ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત થયા. તો સેમ એવું અહીંયા સ્વફલન કરાવ્યું. તો એમાં પણ 3:1 ના પ્રમાણમાં ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત થયા. અને આ જે શુદ્ધ નીચો છોડ હતો, સમયુગ્મી નીચો છોડ હતો, તો એમાં પણ મેન્ડલે સ્વફલન કરાવ્યું. તો એમાં સ્વફલન કરાવવામાં આવે તો આપણે જાણીએ છીએ કે સ્મોલ t આ સંકરણની નિશાની સ્મોલ t. તો અહીંયાથી એક સ્મોલ t અને અહીંયાથી એક સ્મોલ t વારસામાં આવે તો આ પણ નીચો છોડ થાય. આ રીતે બધા નીચા છોડ પ્રાપ્ત થાય. તો બધા નીચા છોડ અને તેનું જનીન બંધારણ સ્મોલ t મળે. તો આ થઈ F3 પેઢી. હવે આ જે F3 પેઢીના છોડ મળ્યા કે F2 પેઢીના સમયુગ્મી ઊંચા છોડમાં સ્વફલન કરાવતા F3 પેઢીમાં બધા ઊંચા છોડ મળે. એવી રીતે F2 પેઢીના વિષમયુગ્મી ઊંચા છોડમાં સ્વફલન કરાવતા F3 પેઢીમાં 3:1 ના પ્રમાણમાં ઊંચા અને નીચા છોડ મળે. અને F2 પેઢીના નીચા છોડમાં સ્વફલન કરાવતા F3 પેઢીમાં બધા નીચા છોડ મળે. એવી રીતે મેન્ડલે આ પેઢીના છોડમાં આગળ ફરી સ્વફલન કરાવ્યું. તો F4 પેઢીમાં પણ સેમ આ જ પરિણામ મળવાનું. F4 પેઢીમાં તો મેન્ડલને F3 પેઢીમાં અને F4 પેઢીમાં સ્વફલનથી કયું પરિણામ પ્રાપ્ત થાય છે એની પણ આપણે આ ચર્ચા કરી. તો અહીં આપણે આજે આ એક સંકરણના પ્રયોગની આટલી વાત પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.